આ મારા પપ્પા છે બાબુભાઈ પ્રેમજીભાઈ બોરસિયા. એમને છેલ્લા 2 વર્ષથી હાથ ધ્રુજવાનો પ્રોબ્લેમ હતો, એટલે હાથથી ખાવા પીવાનું બધું બંધ હતું. અમારે ખવડાવવું પડતું, પીવડાવવું પડતું, અને દવાઓ ઘણી બધી ચાલુ હતી, પણ એનાથી કંઈ ફરક પડતો નહીં. પછી અમે અહીંયા એજીવીપીમાં આવ્યા અમદાવાદ. તેમણે બધી અમને સલાહ આપી કે ભાઈ આ સારું થઈ જાય છે, ઓપરેશન કરીએ તો આનાથી ફરક પડી જાય છે, કેમ કે મેં આવા કેસ સોલ્વ કરેલા છે. અત્યારે અમે નવા ઉગલાથી આવીએ છીએ. અમારે અહીંયા ખબર પડી કે ડૉક્ટર સાગર અને ડૉક્ટર પુલકિત સાહેબ સર્જરી કરે છે, તો એના માટે અમે અહીંયા દાખલ થયા. તો અમે સાગર સર અને પુલકિત સરે મને સમજાવ્યું કે આ દર્દ સામાન્ય હોઈ શકે. તો અમે પછી દાખલ થયા અને પુલકિત સરે અને સાગર સરે ઓપરેશન કરી અને મને રાહત કરી આપી. તો હવે અત્યારે બહુ સારું છે. લોકોને અમે કહી શકીએ કે એસજીવીપીમાં આના માટે સારી એવી કાળજી લેવાય છે, તો એસજીવીપીમાં પણ આપણે જઈ શકીએ છીએ. અને હું મારી પણ સાગર અને હાર્દિક 2 ભાઈઓ થઈ અને મને સારી જિંદગી જીવતા શીખવાડ્યા છે. અને ભગવાનની પણ ઘણી કૃપા છે કે અમે બધા હળી અને આ પ્રશ્નનું સોલ્યુશન કાઢ્યું છે. મારું નામ સાગર બોરસિયા છે. આ મારા પપ્પા છે બાબુભાઈ પ્રેમજીભાઈ બોરસિયા. એમને છેલ્લા 2 વર્ષથી હાથ ધ્રુજવાનો પ્રોબ્લેમ હતો, એટલે હાથથી ખાવા પીવાનું બધું બંધ હતું. અમારે ખવડાવવું પડતું, પીવડાવવું પડતું, અને દવાઓ ઘણી બધી ચાલુ હતી, પણ એનાથી કંઈ ફરક પડતો નહીં. પછી અમે અહીંયા એજીવીપીમાં આવ્યા અમદાવાદ, એક સંબંધીના હસ્તક. તો ડૉક્ટર સાગર બેતાઈને બતાવ્યું. તેમણે બધી અમને સલાહ આપી કે ભાઈ આ સારું થઈ જાય છે, ઓપરેશન કરીએ તો આનાથી ફરક પડી જાય છે, કેમ કે મેં આવા કેસ સોલ્વ કરેલા છે. તો અમે પછી નક્કી કર્યું કે ભાઈ અમે ઘરે બધા વિચાર કર્યો કે પહેલાં આપણે શું કરવું, કેમ કરવું, આનાથી કોઈ આડઅસર થાય છે કે નહીં. એ બધી અમે સાહેબ સાથે ચર્ચા કરી અને સાહેબે અમને બતાવ્યું કે ભાઈ આનાથી સોલ્વ થઈ જાય છે અને આડઅસર બહુ ઓછી થાય, નોર્મલ, કોઈને થતી પણ નથી એમ. એટલે પછી અમે નક્કી કર્યું કે આપણે તો ઓપરેશન કરી દઈએ. અને સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે અમે એડમિટ થયા. 2 દિવસ પહેલાં એડમિટ થયા અને કાલે ઓપરેશન કર્યું. અને આજે એકદમ વ્યવસ્થિત છે, જાતે લખીએ કે છે, ખાઈ લે છે જાતે ચમચીએથી. નહીંતર પહેલાં તો જાતે વાટકો ઉપાડવામાં પ્રોબ્લેમ થતો. હવે ટૂંકમાં એ બધું સોલ્વ થઈ ગયું છે. અને અત્યારે જમણા હાથનું કરેલું છે. અમને સારું રિઝલ્ટ મળશે તો 6 મહિના પછી એમનું પાછું ડાબા હાથનું પણ કરાવશું. અને બધો સ્ટાફ બહુ સારો છે હોસ્પિટલનો. એજીવીપીમાં અમે બે ડૉક્ટરો સાથે મળી અને કામ કરેલું છે. એક પુલકિત સર હતા અને એક ડૉક્ટર સાગર દેસાઈ. બંને સાથે મળી અને ઓપરેશન કરેલું છે અને કામ બહુ સારું છે. હોસ્પિટલનું કામ પણ બહુ સારું છે એજીવીપીનું.